નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું પાર્ટ નંબર 7 ધ ડિગ્રીઝ ઓફ કોમ્પ્રિહેન્શન એટલે કે તુલનાની કક્ષાઓ। મિત્રો, ડિગ્રીઝ 3 પ્રકારની છે। નંબર 1 પોઝિટિવ ડિગ્રી, જે સમાનતા દર્શક એટલે કે સમાનતા દર્શાવે છે। નંબર 2 કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક, જે એકબીજાથી ચડિયાતું બતાવે છે, અધિકતા। નંબર 3 સુપરલેટિવ ડિગ્રી, જે શ્રેષ્ઠતા દર્શક છે, એટલે કે સૌથી શ્રેષ્ઠ એમ શ્રેષ્ઠતા દર્શાવે છે। અભ્યાસક્રમ અનુસાર આપણે પહેલી 2 જ કક્ષાનો અભ્યાસ કરવાનો, એટલે કે અહીંયા આજે આપણે પ્રથમ 2 પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી 2 ડિગ્રીનો અભ્યાસ કરીશું। મિત્રો, પોઝિટિવ ડિગ્રીમાં જોઈએ તો અહીંયા જે તમને હાઇલાઇટ કરેલું છે કે બંને બાજુ એજ લાગેલું છે, જે વિશેષણ છે એ તેની બંને બાજુ એજ લાગેલું છે। તો એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે બંને બાજુ એજ આવે ને વચ્ચે મૂળ વિશેષણ આવે એટલે પોઝિટિવ ડિગ્રી કહેવાય। ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ, એનો મતલબ એવો થશે કે ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે, એટલે કે બંને સમાનતા છે, બંને સરખા હોશિયાર છે। નંબર 2 કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન, એટલે કે કિરીટ કેતન જેટલો જ સશક્ત છે, બંને સરખા જ સશક્ત છે। એ જ રીતે નંબર 3 પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ, પાટણ કલોલ જેટલું જ ગરમ છે, બંને સરખું જ ગરમ છે। નંબર 4 આઈ એમ એઝ ટોલ એઝ આનંદ, હું આનંદ જેટલો જ ઊંચો છું, અહીંયા બંને સરખા જ ઊંચા છે। એ જ રીતે પોઝિટિવ ડિગ્રીમાં સમાનતા દર્શાવવામાં આવે છે। એ જ રીતે આપણે જોઈએ નંબર 2 કમ્પેરેટિવ ડિગ્રી। કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, જે ચડિયાતી દર્શાવે। ઉદાહરણ જોઈએ, અપૂર્વા ઇઝ ટોલર ધેન આનંદ, અપૂર્વા આનંદ કરતાં ઊંચો છે। મિત્રો, અહીં તમે જોઈશો હાઇલાઇટ કરેલ શબ્દ કે આર ધેન બધામાં સમાનતા બધામાં જોવા મળે છે, એટલે કે અહીં કમ્પેરેટિવ ડિગ્રીમાં આર ધેન લગાડવામાં આવે છે। નંબર 2 ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા, એટલે કે ચીન ભારત કરતાં મોટું છે, ના કરતાં એ રીતે ચડિયાતું એમ। નંબર 3 ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચાઇના, ભારત ચીન કરતાં નાનું છે। નંબર 4 પ્રમોદ ઇઝ વાઇઝર ધેન ઇઝ ફ્રેન્ડ, પ્રમોદ તેના મિત્ર કરતાં વધારે ડાયો છે। તો મિત્રો, અહીં અધિકતા દર્શાવવામાં આવે છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં અધિકતા દર્શાવવામાં આવે છે। અહીં પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી આપેલ છે। તો પોઝિટિવ ડિગ્રીમાં વોટ વિશેષણ લઈએ તો એઝ વોટ એઝ લખાય, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વોટર ધેન। લોંગ વિશેષણ લઈએ તો એઝ લોંગ એઝ પોઝિટિવમાં, જ્યારે કમ્પેરેટિવમાં લોંગર ધેન। ક્લેવર વિશેષણ લઈએ તો એઝ ક્લેવર એઝ, જ્યારે કમ્પેરેટિવમાં ક્લેવરર ધેન। ટોલ વિશેષણ લઈએ તો પોઝિટિવમાં એઝ ટોલ એઝ, જ્યારે કમ્પેરેટિવમાં ટોલર ધેન। અહીંયા ફેટ વિશેષણ લઈએ તો એઝ ફેટ એઝ, જ્યારે કમ્પેરેટિવમાં ફેટર ધેન। અહીંયા મિત્રો એક વસ્તુ ધ્યાન રાખીશું કે અહીંયા ફેટમાં ટી બેવડાશે ફેટર, એ જ રીતે આપણે આગળ થીન એમાં પણ એન બેવડાશે થિનર। હેપી તો વાયની જગ્યાએ આઈ અને પછી આર ધેન। હેવી તેમાં પણ વાયની જગ્યાએ આઈ પછી આર પછી ધેન। મિત્રો, એ છેલ્લો જોઈએ બ્યુટીફુલ વિશેષણ લઈએ તો એઝ બ્યુટીફુલ એઝ, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લાગશે મોર બ્યુટીફુલ ધેન। તો મિત્રો, આ રીતે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે વિશેષણને શબ્દો લગાવીશું। એક્સરસાઇઝ જોઈએ, માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર હાઉસ। મિત્રો, અહીં બંને બાજુ એજ છે, તો કઈ ડિગ્રી આવશે? પોઝિટિવ ડિગ્રી। તો ખાલી જગ્યામાં આવશે મૂળ વિશેષણ બિગ। નંબર 2 માય બેગ ઇઝ ખાલી જગ્યા ધેન યોર બેગ। મિત્રો, અહીં ખાલી જગ્યા પછી ધ્યાન આપી છે, તો કઈ ડિગ્રી કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી। અને હેવી છે તો એનું હેવિયર ધેન થઈ છે। નંબર 3 નાથુભાઈ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ કેશુભાઈ,
એ બંને બાજુ એજ છે તો પોઝિટિવ ડિગ્રી કહેવાય, એટલે મૂળ વિશેષણ એપી આવશે. નંબર 4, સ્નેહા ઇઝ ખાલી જગ્યા ધેન હર સિસ્ટર. અહીં મિત્રો ધેન છે એટલે ઈયર લાગશે, પણ મિત્રો અહીં બ્યુટીફુલ છે એટલે મોર બ્યુટીફુલ લખીએ છીએ આપણે, મોર બ્યુટીફુલ ધેન. નંબર 5, માય બાઇસિકલ ઇઝ ખાલી જગ્યા ધેન માય સ્કૂટર. અહીં ધેન આપ્યું છે ખાલી જગ્યા પછી તો ઈયર લાગશે, ઓલ્ડર ધેન. નંબર 6, મનુભાઈઝ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન રામજીભાઈઝ હાઉસ. અહીં ખાલી જગ્યા પછી ધેન આપ્યું એટલે કમ્પેરેટિવ ડિગ્રી તો બિગનું થશે બિગર. માય ક્લાસરૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર ક્લાસરૂમ. અહીં બંને બાજુ એઝ આપ્યું છે એટલે મૂળ વિશેષણ ક્લીન આવશે, પોઝિટિવ ડિગ્રી. નંબર 8, અમદાવાદ ઇઝ ખાલી જગ્યા ધેન વડોદરા. અહીં મિત્રો ખાલી જગ્યા પછી ધેન આપ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી લાર્જનું લાર્જર થશે. નંબર 9, પ્રિયા ઇઝ એઝ ખાલી જગ્યા એઝ પ્રાચી. એ બંને બાજુ એઝ આપ્યું છે એટલે પોઝિટિવ ડિગ્રી એટલે મૂળ વિશેષણ વાઇઝ. સુચિ ઇઝ ખાલી જગ્યા ધેન હર બ્રધર. ખાલી જગ્યા પછી ધ્યાન આપ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય તો ક્લેવરનું થશે ક્લેવર. તો મિત્રો આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું. નંબર 2, ઉદાહરણ પ્રમાણે સમાનતા દર્શક વાક્યો બનાવો. અહીં મિત્રો એક ઉદાહરણ આપ્યું છે એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ, રામ શોર્ટ શ્યામ 3 શબ્દો આપ્યા છે તો એનું આપણે સમાનતા દર્શક એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું છે. તો મિત્રો તમે જાણો છો કે જે વિશેષણ હોય તેની બંને બાજુ એઝ લાગશે. તો અહીંયા આપણે જોઈએ કે ટી, હોટ અને કોફી 3 શબ્દો આપ્યા છે તો વિશેષણ બનશે, વાક્ય બનશે ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. વિશેષણની બંને બાજુ એઝ લાગશે. નંબર 2, કમલ, હેપી અને કિશોર 3 શબ્દો આપ્યા તો અહીંયા આપણે વાક્ય બનશે કોમલ ને કમલ ઇઝ એઝ હેપી એઝ કિશોર. નંબર 3, માય વિલેજ સ્મોલ અને યોર વિલેજ 3 શબ્દો આપ્યા છે તો વાક્ય બનશે માય વિલેજ ઇઝ, બંને બાજુ એઝ લગાડીશું તો એઝ સ્મોલ એઝ યોર વિલેજ. નંબર 4, દીપા ઓલ્ડ દીના 3 શબ્દો આપ્યા છે તો વાક્ય બનશે દીપા ઇઝ, બંને બાજુ એઝ લગાડીશું એઝ ઓલ્ડ એઝ દીના. નંબર 5, મેઘા ક્લેવર મમતા 3 શબ્દો આપ્યા છે વાક્ય બનશે મેઘા ઇઝ ક્લેવરર, મેઘા ઇઝ એઝ ક્લેવર એઝ મમતા, બંને બાજુ એઝ લાગશે. નંબર 3, ઉદાહરણ પ્રમાણે અધિકતા દર્શક વાક્ય બનાવો એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય બનાવવાના છે. એ ઉદાહરણ જોઈએ, ધીસ મેંગો સ્વીટ અને ધેટ મેંગો 3 શબ્દો આપ્યા છે તો વાક્ય બનશે ધીસ મેંગો ઇઝ સ્વીટર ધેન ધેટ મેંગો. અહીં મિત્રો ઈઆર ધેન લાગશે. એ જ રીતે નંબર 1, રોમા શોર્ટ લોપા 3 શબ્દો આપ્યા છે તો વાક્ય બનશે રોમા ઇઝ શોર્ટર ધેન લોપા. એ રીતે 3 વાક્યો એ રીતે વાક્ય બનશે. નંબર 2, અમિત ક્લેવર આશીષ 3 શબ્દો આપ્યા છે તો વાક્ય બનશે અમિત ઇઝ ક્લેવરર ધેન આશીષ. નંબર 3, કાંતિભાઈ રીચ રમણીકભાઈ તો વાક્ય બનશે કાંતિભાઈ ઇઝ richer than રમણીકભાઈ. નંબર 4, ધીસ ફાર્મ લાર્જ ધેટ ફાર્મ 3 શબ્દો આપ્યા છે વાક્ય બનશે ધીસ ફાર્મ ઇઝ લાર્જર ધેન ધેટ ફાર્મ. ઈઆર ધેન લખશે, ઈ તો આપેલો છે એટલે ફક્ત આર ધેન લખશે. નંબર 5, માય મધર ઓલ્ડ યોર મધર વાક્ય બનશે માય મધર ઇઝ ઓલ્ડર ધેન યોર મધર. ઈઆર ધ્યાન લગાડીશું. નંબર 6, ધીસ પેન્સિલ લોંગ અને ધેટ પેન્સિલ 3 શબ્દો આપ્યા છે તો વાક્ય બનશે ધીસ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ. ઈઆર ધ્યાન લગાડીશું. નંબર 7, મનુ ફેટ કનુ તો વાક્ય બનશે મનુ ઇઝ ફેટર ધેન કનુ. મિત્રો અહીં એક વસ્તુ ધ્યાન રાખીશું કે ટી બેવડા છે, ફેટનું ફેટર ધેન ટી ડબલ કરી પછી ઈઆર લગાડીશું. નંબર 8, માય રૂમ બિગ યોર રૂમ
તો વાક્ય બનશે માય રૂમ ઇઝ બિગર ધેન યોર રૂમ. અહીં પણ બિગ મેં જી બેવડા છે, બિગર ધેન ડબલ જી આવશે. નંબર 9, ધીસ ગાર્ડન ગ્રીન ધેટ ગાર્ડન. તો વાક્ય બનશે ધીસ ગાર્ડન ઇઝ ગ્રીનર ધેન ધેટ ગાર્ડન. નંબર 10, મીના બ્યુટીફુલ ટીના. તો વાક્ય બનશે મીના ઇઝ, મિત્રો એ બ્યુટીફુલ વિશેષણ છે એટલે આગળ મોર લગાવીશું, મોર બ્યુટીફુલ ધેન ટીના. તો મિત્રો આ રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો બનાવીશું. ઓકે, થેન્ક યુ.